જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે એસાઇનમેન્ટ બુક 2025ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પ્રશ્નપત્ર નંબર 2ના વિભાગ એ અને બી ઉપર ચર્ચા કરશું. બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. વિભાગ એની અંદર મિત્રો કુલ 20 વિકલ્પો આવશે. વિકલ્પ નંબર 1, ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? જવાબ આવશે જનરલ મેનેજર. બીજું, નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? જવાબ આવશે એલ્ટન મેયો. ત્રીજું, સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે? જવાબ આવશે વ્યવસ્થા તંત્ર. ચોથું, તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય છે? જવાબ આવશે તાબેદાર. પાંચમું, નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? જવાબ આવશે ઉત્તરદાયિત્વ. છઠ્ઠું, ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? જવાબ આવશે પસંદગી કરવી. સાતમું, ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી લેવાય છે? જવાબ આવશે મનોવૈજ્ઞાનિક. આઠમું, દોરવણીની જરૂર કઈ સપાટીએ હોય છે? જવાબ આવશે દરેક સપાટીએ. નવમું, અવૈધિક માહિતી સંચાર મોટાભાગે કયા સ્વરૂપે થાય છે? જવાબ આવશે મૌખિક. 10મું, અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય છે? તો જવાબ આવશે દરેક સપાટીએ. 11મું, નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? જવાબ આવશે નાણાં કાર્ય. 12મું, મૂડી માળખાના કેટલા પ્રકાર છે? તો કે જવાબ આવશે 4. 13મું, સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 14મું, નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક બજાર. 15, નીચેનામાંથી કયું કાર્ય બજારીય સંચાલકનું છે? જવાબ આવશે માલ વપરાશ યોગ્ય બનાવવું. 16મું, અભિવૃદ્ધિનું સૌથી વધુ પ્રચલિત, મહત્વનું ને સ્વીકાર્ય સાધન કયું છે? જવાબ આવશે જાહેરાત. 17, જિલ્લા કક્ષાના ફોરમમાં કેટલા સભ્યો હોય છે? ઓછામાં ઓછા 3. 18, દર વર્ષે આંતરરાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ આવશે 15મી માર્ચ. 19, વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો છે? જવાબ આવશે ગાંધીજીએ. અને 20, સમગ્ર વિશ્વના ધંધા ઉદ્યોગનો વિકાસ થાય તે માટે વૈશ્વિક ધોરણે શાની રચના થઈ છે? જવાબ આવશે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ઓકે મિત્રો, તો આ આપણે જોયું વિભાગ એ, પ્રશ્નપત્ર નંબર 2. આ જ રીતે વિભાગ બી ઉપર આપણે ચર્ચા કરીશું. એ પહેલાં તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. વિભાગ બીની અંદર પ્રશ્ન નંબર 21, MBAનું વિસ્તૃત રૂપ લખો. MBAનું ફૂલ ફોર્મ થાય માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. 22, આયોજનમાં કયા કારણોસર અનિશ્ચિતતા ઉદ્ભવે છે? તો આયોજનમાં ધારણાઓ અને પૂર્વાનુમાન એ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, પરંતુ અનિશ્ચિત ભાવિને કારણે આયોજનમાં અનિશ્ચિતતા રહેલી છે. 23, વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો એકમના સંચાલક નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે કાર્ય અને વ્યક્તિઓ વચ્ચેના સંબંધોનું જે વિધિસર માળખું રચે છે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. 24, ઉત્તરદાયિત્વ કોને કહેવાય? તાબેદાર દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે, તેને ઉત્તરદાયિત્વ કહે છે. 25, ભરતી માટેના કારણો જણાવો. પહેલું, નવું એકમ સ્થપાય. બીજું, ચાલુ એકમનો વિકાસ થાય. ત્રીજું, કર્મચારી રાજીનામું આપે. અને ચોથું, મૃત્યુ કે નિવૃત્તિ વગેરે. 26મો, નિરીક્ષણનો અર્થ આપો. નિરીક્ષણ એટલે કામદારોના કાર્યની દેખરેખ રાખવી. R.C. ડેવિસના મતે નિરીક્ષણ એવું કાર્ય છે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ
કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે. 27 શેર હોલ્ડરને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય છે? તો શેર હોલ્ડરને ડિવિડન્ડ માત્ર રોકડ કે ચેક સ્વરૂપે જ ચૂકવી શકાય છે. 28 ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે? જવાબ આવશે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એટલે કે NSDL. 29 પ્રસિદ્ધિનો અર્થ આપો. પ્રસિદ્ધિ એવો બિનવ્યક્તિગત માહિતી સંચાર છે જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમ દ્વારા કરવામાં આવે છે, જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે. 30 CERCનું પૂરું નામ. તો CERCનું પૂરું નામ છે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે પ્રશ્નપત્ર નંબર 2ના વિભાગ બી ઉપર. આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.